હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવીશું ટેસ્ટી મસાલેદાર છોલે. અને આ છોલે જો તમે આ રીતે બનાવશો ને તો એટલા ટેસ્ટી અને એટલા સરસ બને છે ને કે તમે બનાવશો ને પછી તમને ખબર પડશે કે કેટલા ટેસ્ટી છોલે બનીને તૈયાર થાય છે. તો છોલે બનાવવા માટે પહેલાં તેનો આપણે મસાલો વાટી દઈશું. તો મસાલામાં જો મેં અહીંયા લસણ લીધું છે, આદું લીધું છે અને લીલા મરચાં લીધા છે. તો લસણ, આદું, લીલા મરચાંને પહેલાં આપણે વાટી દઈશું. સહેજ મીઠું એડ કરીને. મીઠું એડ કરવાથી શું એકદમ ઝીણું લસણ વટાઈ જાય છે. હવે આપણે તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર એડ કરીને તેનો મસાલાને વાટી દઈશું. હવે આપણે ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનાવી દઈશું. તો અહીંયા જો ડુંગળી અને ટામેટા મેં મિક્સરમાં એડ કરી દીધા છે કાપીને. હવે તેની આપણે ગ્રેવી બનાવીશું. તો જો અહીંયા ગ્રેવી બનીને તૈયાર છે. હવે આપણે ચણાને જોઈ લઈએ. ચણા જો અહીંયા બફાઈ ગયા છે અને ગ્રેવી પણ આપણી સરસ અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો જો ચણા અહીંયા બફાઈ ગયા છે. અહીંયા મેં રાત્રે ચણાને પલાળી દીધા હતા જેથી ચણા સરસ સવારે ફૂલી ગયા અને પછી મેં સવારે હળદર અને મીઠું એડ કરી ચણાને બાફી નાખ્યા હતા. તો ચણા અહીંયા સરસ બફાઈ ગયા છે. તો હવે શાકને આપણે વઘારી દઈશું. તો શાક વઘારવા માટે કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરીશું. જીરુંને સતળાવા દઈશું. પછી જે આપણે મસાલો વાટીને રાખ્યો તો તેને એડ કરી દઈશું અને આ મસાલાને સરસ આપણે ચડવા દઈશું. આ રીતે આપણે મસાલાને ચડવા દેવાનો છે. તમે જોઈ શકો છો મસાલો ચડશે ને તો જ શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે આપણે જે ગ્રેવી બનાવી હતી ડુંગળી અને ટામેટાની તે ગ્રેવી એડ કરી દઈશું. આ ગ્રેવી એડ કરવાથી આપણે ગ્રેવીને પાકવા નથી દીધી, તે માટે આને બરાબર આપણે પાકવા દેવી પડશે, એ બરાબર શેકાવા દેવી પડશે. કેમ કે આપણે ડુંગળી અને ટામેટાં કાચા જ એડ કર્યા છે અંદર. તે માટે જો તમે બરાબર શેકાવા નહીં દો ને તો કચાશ પર તો ડુંગળીનો ટેસ્ટ આવશે, ડુંગળી અને ટામેટાનો. જેથી ગ્રેવીને થોડી વધારે પાકવા દેજો, વધારે ચડવા દેજો. તો જો ગ્રેવી સરસ એકદમ ચડી ગઈ છે. તો હવે આપણે જે ચણા બાફીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે સહેજ પાણી એડ કરીશું અને આ રીતે મિક્સ કરીને હવે તેને આપણે ઢાંકી દઈશું થોડી વાર માટે, જેથી તેલ બધું સરસ ઉપર આવી જાય અને શાક આપણું સરસ બનીને તૈયાર થઈ જાય. તો જો અહીંયા શાક આપણું બનીને તૈયાર છે છોલે. તો હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું અને થોડી વાર માટે ઢાંકી દઈશું જેથી તેલ બધું ઉપર આવી જાય. તો જો અહીંયા ટેસ્ટી મસાલેદાર છોલે અહીંયા બનીને તૈયાર છે. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો.